ગુજરાતનો આવાજ। પીરોળામાં ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડવાના વિરોધમાં કરજણ એસડીએમ અને શિનોરમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। પીરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી દેતા તેઓના વંશજોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કૃત્યના વિરોધમાં કરજણ અને શિનોરમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પીરાણા ઇમામ શાહના વંશજો દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। શું નામ આપનું? પીરાણા, મારું નામ સૈયદ સફી મોહમ્મદ અમીર અલી સૈયદ। બોલો શું પ્રોબ્લેમ? પીરાણા રોજા સંસ્થા કમિટી ના જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે, અને અત્યારે એ લોકોએ 14 કબરોનું ખંડન કરી દીધું છે, અને આ 14 કબરોમાં હિસ્સો લેનાર, ભાગ લેનાર જ્ઞાનેશ્વર, ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ પિન્ટુ આ લોકોએ ભૂમિકા ભજવી છે। તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે, અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકારશ્રીને વિનંતી છે। અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો। ગત 7 તારીખના રાત્રે જે પીરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે, તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના, સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીંયા આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે પુનઃ સ્થાપિત કરવા માટે, અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે આ કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ, એમને પણ આ એફઆઈઆરમાં એમનું નામ સામેલ કરે એના માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવેલા હતા। ઉપરોક્ત કૃત્યમાં કથિત ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ, જનાર્દન મહારાજ ફૈજપુરવાળા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી એમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। દરગાહની 14 કબરો પુનઃ સ્થાપિત કરવા તેમજ હર્ષદ પટેલ, પિન્ટુ પટેલ, જનાર્દન મહારાજ, ગંગારામને જેલ ભેગા કરવાની માંગણી કરી છે। ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।